એ દિવસે પોતાની પત્ની દાનમાં આપતા, છોકરો ખોડીને ખવડાવતા. આજે એવું નથી. આજે તો ભક્તિ સરળ થઈ ગઈ છે, સહજની ભક્તિ થઈ ગઈ છે. આજે કોઈ પ્રકારે તમારે કશું આપવાનું નથી, ખાલી આ બાપજીએ કીધું એમ સીધા રહી કોઈને નરવું નહીં જગતમાં, એવી ભક્તિ કરવી. હવે ભૂપા ભુવા ભૂપણની ભાગી ગઈ ભ્રમણા, સાચું સમજાયું મને સત્સંગમાં. એટલે આજે ક્રેઝ ચાલે છે માતાનો. માતાના નામ પર એના પાછળ દોયરા, ધાગા, નારિયેળ આવું આજે ક્રેઝ ચાલે છે. જ્યાં જુઓ ત્યાં, કોઈ પણ ખૂણે જુઓ તો રવિવારે બધા જ મંડપ કરી અને ધૂણે છે. શું ધૂણવું સાચું છે? દોરા ધાગવા બાંધવા એ સાચા છે? ના. દોરા બાંધવાથી કોઈ દિવસ તમને તમારો રોગ જતો નથી. શરીરનો એ ના જાય ને મનનો એ ના જાય. દોરા ધાગા બાંધવાથી જો કામ થતું હોય તો મેડિકલમાં દવાઓ બંધ થઈ જાય અને દોરા વેચવાના ચાલુ થઈ જાય. પરંતુ આજે આપણે દોરા બાંધવા એટલે જ સદગુરુનું શરણું સેવવું પડે છે. કેમ કે દોરા આખરીઓ કરવાથી તમારું કલ્યાણ થાય એવું નથી. આ ભોરા બાપજીએ જે કામ કર્યું, જે કરણી કરી, આયો જગત में करनी ऐसी कल्चर, आयो जगत में जग हसे तू रोय, करनी ऐसी कल्चर तू हसे जग रोय. એટલે તમે આવી કરણી કરો તો તમારે નિર્વાણ તિથિ ઉજવાય છે. પરંતુ જેમ આગળ વાત કરી કે બાઈઓ વ્યસન અને ભાઈ વ્યસનમાં, સંતના શરણે 5 નિયમ છે: દારૂ, ચોરી, જુગાર, પરિસ્ત્રી અને પડતર પથ્થર માણીએ. એને મનુષ્ય કહેવાય. મનુષ્યનો જન્મ માની કુખેથી જતો નથી, મનુષ્ય બનાય છે. દારૂડિયો કોઈ માની કુખેથી જન્મતો નથી, દારૂડિયો થવાય છે. અને સંતે માની કુખેથી જન્મતો નથી, સંતે થવાય છે. ક્યારે? જ્યારે કોઈ સદગુરુ શરણે જઈ તન મન ધન અર્પણ કરી દે. અને તન મન ધન અર્પણ કરતા શું વધ્યું એને ખબર પડી જાય. એના ઉપર આ પૃથ્વી ટકી છે. એ તન મન ધન હુંફત જે વધે એ શેષ, એના પર આ પૃથ્વી ટકેલી છે. આવા મહાપુરુષો જ્યારે આ પૃથ્વી પર વારંવાર અવતાર ધારણ કરે છે ત્યારે આ પૃથ્વીનું મંડાણ થાય છે. સંત ના હો તો સંસાર में चलत जात संसार, જ્ઞાન કેરે લેર છે ઠામ ઠામ ઠામ. એટલે આવા સંતોનો આવા નિર્વાણ દિવસે આવા સંતો પધારી ભજન અને ભોજન કરાવવું, અને એ દિવસ ખૂબ રળિયામનો છે. એટલે બધા સંતોને આ સત્પ્રકાશના ખૂબ ભાવથી જય ગુરુવાર. બોલો સદગુરુ મહારાજ કી જય.